રાજકોટના હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડી સુધીના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। પાર્કિંગ મુદ્દે ટ્રાફિક પોલીસ ખોટા ઉઘરાણા કરતી હોવાના આક્ષેપ સાથે 12 વાગ્યા સુધી દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે। આજે પોલીસ કમિશનરને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે। જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થશે। અંદાજે 700 થી 800 દુકાનોના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા 7 થી 8 મહિનાથી વેપારીઓ હેરાન થઈ રહ્યા છે। પ્રશ્ન અમારો એવો છે કે જે તે સમયે અમને આ યલો બેલ્ટ મારી અને આ બ્લોક નાખી અને ત્યાં પાર્કિંગ કરવાનું કહેલું હતું, તો હર હંમેશ અમે દરેક વેપારીઓ એ રીતના જ પાર્કિંગ કરીએ છીએ। છતાં બી બ્લોક ઉપરના વાહનને 500-1000 રૂપિયા દંડ આપી એવું કામ થાય છે। તો એ લોકોને બી ખ્યાલ છે, પણ છતાં બી કેમ આવી રીતના હેરાન કરે છે વેપારીઓને, અને એવું કહે છે કે તમે ફૂટપાથ ઉપર વાહન રાખો। તો ફૂટપાથ તો હાલવા માટેની વસ્તુ છે, જ્યાં વાહન રાખીએ તો કોર્પોરેશનનો ઇસ્યુ થાય। એવું શું કરવાને અમારે કરવું જોઈએ? એટલે અમે અમારી રીતે સાચા છીએ, બ્લોક ઉપર પાર્કિંગ કરીએ છીએ, છતાં બી આવું થાય છે। તો આજે અમારો વિચાર એવો છે કે અમે બધા રૈયા રોડ વેપારી એસોસિએશન ઓછામાં ઓછું હનુમાન મઢીથી રૈયા ચોકડી સુધીના 800 થી 900 વેપારીઓ પદયાત્રા કાઢી અને કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા જવાના છીએ કે ભાઈ આ જે તે પ્રશ્નો છે આ કંઈ અમારો નથી, એ લોકોનો છે। રોડ તૂટ્યો, રિપેર થયો તો યલો બેલ્ટ પાછો મારવો એ સરકારી કામ છે, કોઈ વેપારીનું કામ નથી। પ્રશ્ન છેલ્લા 8 મહિનાથી વધ્યો છે। વચમાં બંધ થઈ ગયું હતું, મનોહરસિંહ જાડેજા સાહેબે યલો બેલ્ટ મરાવ્યા પછી કોઈ ઇસ્યુ નહોતો, પણ વળી પાછું એને ઇસ્યુ સેમ પાછું આવી ગયું છે। તો આવું શું કરવાને એમ રજૂઆત જે તે સમયે મેડમ સર આ રોડ ઉપર પધાર્યા ત્યારે અમે લોકો એમની સાથે વોક કરતાં અમે એમની સાથે વાત કરી છે કે મેડમ આ પ્રશ્ન છે, આ બેલ્ટ છે, આની અંદર જ વાહન રહે છે, છતાં બી તમે લોકો અમને દંડ આપો છો, એનું કારણ શું? તો એને એવું કીધું કે તમારી પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય કે આ પાર્કિંગ છે તો મને બતાવો, તો હું જતી રહું અહીંથી। ભાઈ એ સરકારી ડોક્યુમેન્ટ્સ તો કોઈ વેપારી પાસે કે કોઈ આમ જનતા પાસે ના હોય એમ। તો આજે 12 વાગ્યા સુધીનું બંધ છે, પછી નક્કી નહીં આ વેપારીઓ મને શું સાથ સહકાર આપે અને કેવી રીતના અમે આગળ સ્ટેપ લઈએ। 800 થી 900 વેપારીઓ છે।